પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમકે યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી। કિરીટ પટેલે આરોપ લગાવી અને કહ્યું છે કે વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ સર્ચ કરો તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ દેખાય છે। એક શેઠ બનાવેલો છે ત્યારે જે માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એમકે યુનિવર્સિટીમાં રાજસ્થાનના જીતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે। તે સનરાઈઝ યુનિવર્સિટી રાજસ્થાનના માલિક પણ છે, જેમની રાજસ્થાન એસઓજી પોલીસે ફર્જી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી લીધી છે। નકલી ડોક્ટરો ચાલે છે, નકલી અધિકારીઓ ચાલે છે, નકલી કચેરીઓ ચાલે છે। એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે। અગાઉ પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે। આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો। ગુજરાત સરકારે શિક્ષણમાં ખાનગી વિધેયક લાયા છે, એને લઈને ખાનગી શાળાઓ છે, ખાનગી કોલેજો છે અને હવે ખાનગી યુનિવર્સિટીને પણ માન્યતા આપવામાં આવી છે। ત્યારે જે ધારાધોરણ હોય છે, યુજીસીના ધારાધોરણ, એ ધારાધોરણ યુનિવર્સિટીમાં જળવાતા નથી, એવો એક આક્ષેપ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે લેટરમાં લખ્યું છે અને ગઈકાલે તેઓ ગાંધીનગર ગયા હતા અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પાસે એમને રજૂઆત કરી હતી કે પાટણ સ્થિત એમકે યુનિવર્સિટી જે ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે, એ મંજૂરી અત્યારે હાલ જે જગ્યા છે એ હનુમાનપુરા કહેવાય છે, પાટણથી 10 કિલોમીટર દૂર છે, પરંતુ જે હનુમાનપુરા યુનિવર્સિટી છે ત્યાં અત્યારે હાલ તાળાચંદ સાકરચંદ વાગેલા છે। કેમેરાનું કેટલાક દ્રશ્યો બતાવે। જીએસટીવીની ટીમ અત્યારે ઝીરો રિપોર્ટિંગ કરવા માટે સ્થળ ઉપર આવી છે। સ્થળ ઉપર જોતા ક્યાંય ને ક્યાંય કશું કોઈ જાતની ચહલપહલ કે કોઈ જાતની કોઈ છે નહીં, માત્ર ને માત્ર કહી શકાય કે એક ફાર્મ હાઉસ હોય એવું લાગ્યું છે। ફાર્મ હાઉસમાં યુજીસીના ધારાધોરણ પ્રમાણે અત્યારે હાલ આપવામાં તો આવી જ પરમિશન, પરંતુ કોઈ જગ્યાએ કોઈ રીતનું કાર્યવાહી થતી નથી। આ એમકે યુનિવર્સિટી અત્યારે હાલ જે આક્ષેપ કરવામાં, જે રીતે રજૂઆત કરવામાં આવી છે કિરીટભાઈ પટેલ દ્વારા, એ તદ્દન કહેવાય છે કે બોગસ છે, યુજીસી જે કહેવાય, અને ગુજરાત સરકારે પણ એને મંજૂરી આપી છે, પરંતુ જે ખરેખર મંજૂરી આપી એ જગ્યાએ પણ નથી। અને હાલ અત્યારે માતરવાડી સ્થિત જે એમકે સ્કૂલનું બિલ્ડિંગ છે ત્યાંથી બધો વહીવટ થઈ રહ્યો છે, પરંતુ આ જે છે એ ખરેખર ખૂબ જ શિક્ષણની જે રીતે અત્યારે હાલ ખાનગી હટડીઓ ખુલી છે એને લઈને ક્યાંક ને ક્યાંક આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એના સામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થયા છે। જે વિદ્યાર્થીઓ છે એ યુનિવર્સિટીમાં ડિગ્રી લઈને આવે છે, પણ ડિગ્રી લેવા માટે યુનિવર્સિટી હોવી પણ એ જરૂરી છે। આમ અત્યારે હાલ જે ગુજરાતમાં ખાનગી કહેવાય નકલીની જે ભરમાર ચાલી છે, નકલી ઘી હોય, નકલી અધિકારી હોય, નકલી કચેરીઓ હોય, આમ દરેકમાં નકલી અત્યારે હાલ અસલી બનતી જાય। એ જ રીતે પાટણ સ્થિત આ એમકે યુનિવર્સિટી અત્યારે હાલ માન્યતા મળી છે, પણ એનું બિલ્ડિંગ કે એની કોઈ કાર્યવાહી થઈ નથી। આમ નકલી યુનિવર્સિટીનો આક્ષેપ કિરીટભાઈ પટેલે કર્યો છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી।